અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ આજે પણ રદ થઈ છે। અમદાવાદથી ઉપડતી 17 અને આવનારી 15 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે। નોંધનીય છે કે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 32 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે અને ગઈકાલે પણ 69 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા હતા। 2 દિવસમાં 200 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરોમાં ભારે હાલાકીનો માહોલ જોવા મળ્યો છે। ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થઈ રહી છે। 15 કલાક સુધી અનેક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અને બીજી તરફ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ફ્લાઇટ્સની અછતના કારણે ખૂબ જ મુશ્કેલીમાં લોકો મુકાઈ રહ્યા છે। આ વચ્ચે દેશભરમાં લોકોમાં ભારે આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આજે ફરી એકવાર ઇન્ડિગોની ફ્લાઇટ્સ ડિલે થઈ છે। આ વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ કરુણ છે, કારણ કે લોકોને ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇન્ડિગોની રોજે રોજ ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે અને અમુક ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર આજે પણ ફ્લાઇટ્સ રદ થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, આજે પણ ફ્લાઇટ્સ રદ થઈ છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું જે રદ થવાનો સિલસિલો જે છે તે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજની જ્યારે વાત કરીએ તો આજે પણ અમદાવાદથી ઉપરથી 17 અને આવનારી 15 જેટલી ફ્લાઇટો જે છે તે રદ થઈ છે અને રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીની જ્યારે આપણે ફ્લાઇટની વાત કરીએ તેમાં ટોટલ 32 જેટલી ફ્લાઇટો જે છે તે રદ થઈ છે। ગઈકાલે પણ આ પ્રમાણે ફ્લાઇટો રદ થઈ હતી। ગઈકાલની જ્યારે વાત કરીએ તો 69 જેટલી ફ્લાઇટો જે છે તે રદ થતા મુસાફરો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને છેલ્લા 2 દિવસની જ્યારે આપણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 200 કરતાં પણ વધારે ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ છે અને તેના કારણે તેને મુસાફરોને ભારે હાલાકી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ઇન્ડિગોએ અનેક ફ્લાઇટ જેવી કે 15 કલાકથી પણ વધારે મોડી હોય તે પ્રકારનું પણ સમાચાર મળી રહ્યા છે અને તેના કારણે તેને અમદાવાદ એરપોર્ટ ઉપર પેસેન્જરોનો ભારે જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી કેટલાક પેસેન્જરો દ્વારા હોબાળો કરવાના પણ સમાચાર જે છે તે મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર અને તમામ કહી શકાય કે દેશના મોટાભાગના એરપોર્ટ ઉપર ઇન્ડિગો ફ્લાઇટના લીધે પેસેન્જરોને ક્યાંક હાલાકી ભોગવવું પડતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે હાલ સામે આવી રહ્યા છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। દેશની સૌથી મોટી